નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેટમાં ધોરણ 11માં સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 1 જોઈશું. રકમ જોઈએ તો સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કે એક ફેક્ટરીના 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક ₹280 છે, જ્યારે 125 બિનકુશળ કારીગરોનો દૈનિક મધ્યક ₹150 છે. હવે આપણે બધા જ કારીગરોનો મધ્યક શોધવાનો છે. અહીંયા આપણે જોઈએ છે કે કુલ 75 કુશળ કારીગરોને મધ્યક અહીંયા આપવામાં આવ્યો છે 280, જ્યારે 125 બિનકુશળ કારીગરોનો દૈનિક મધ્યક આપણને 150 આપવામાં આવેલ છે. એટલે કે N1 આપણને 75 અને N2 આપણને 125 આપેલ છે, તથા N1 એટલે કે 75 કુશળ કારીગરો માટે મધ્યક એટલે કે X⁻1 આપણને ₹280, જ્યારે X⁻2 આપણને ₹150 આપેલ છે. હવે આપણે વાત કરીએ કે જ્યારે પણ આપણે મધ્યક 2 ભાગમાં અથવા તો 3 ભાગમાં કે 4 ભાગમાં આપવામાં આવેલો હોય ત્યારે આપણે મિશ્ર મધ્યકની રીતનો ઉપયોગ કરીએ છીએ. મિશ્ર મધ્યકનું સૂત્ર જોઈએ તો X⁻C બરાબર N1 X⁻1 પ્લસ N2 X⁻2 ભાગ્યા N1 પ્લસ N2 થશે. હવે સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું. N1 તો N1 આપણને આપ્યા છે 75, X⁻1 તો એ આપણને આપેલા છે 280, પ્લસ N2 આપણને આપેલા છે 125 અને X⁻2 આપણને આપેલા છે 150. હવે નીચે N1 વત્તા N2 એટલે કે 75 વત્તા 125, ત્યારબાદ 280 ગુણ્યા 75 આપણે કરીશું તો 21,000 થશે, અને 125 ગુણ્યા 150 કરીશું તો 18,750 થશે. હવે 125 વત્તા 75 કરીશું તો 200 જવાબ આવશે. ત્યારબાદ 21,000 પ્લસ 18,750 એટલે કે 39,750 ભાગે આપણે 200 કરીશું. હવે કેલ્ક્યુલેટરમાં 39,750 ભાગ્યા 200 કરવાથી આપણો જવાબ આવી જશે 198.75 રૂપીસ. એટલે કે આપણો X⁻C મિશ્ર મધ્યક આપણો થઈ જશે 198.75 રૂપીસ. આભાર.